પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું રાજવીરસિંહ ચૌહાણ। આવો જોઈએ દિવસભરના સમાચાર। રાણાવકોટમાં બિલીપ તરીકે ફરજ બજાવતા જિગ્નેશ ધનુભાઈ બોરીચા નામનો યુવાન સમન્સ બજાવવા માટે આદિત્યાણા ગામે ગયો હતો। એ દરમિયાન આરોપી રમેશ બોલા ગુરગટિયાએ બિલીપ પાસેથી સમન્સ ઝૂંટવી કોર્ટની અસલ પ્રત ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ રાણાવો પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના વીડી પ્લોટ ખાતે રહેતા હાલ રાજકોટ ખાતે રહેતા છગન જેઠા સોમૈયા નામના યુવાને જયેશ અર્ધન ઓડેદરાને ટ્રક વેચ્યો હતો અને તેમનો હપ્તો અર્ધન ભરતો ન હોવાથી છગન સોમાએ તેમને હપ્તો ભરવાનું કહ્યું હતું। આથી જયેશ અર્ધન ઓડેદરાએ છગનને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ પતિ પત્નીએ તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અને હપ્તો નહીં ભરે તેવું ધમકી આપી હતી, જેને લઈને છગન સોમાએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પોરબંદરની એકમાત્ર એમડી સાયન્સ કોલેજનું બિલ્ડિંગ હાલ બિસ્માર હાલતમાં છે। સાયન્સ કોલેજના બિલ્ડિંગ સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી ગઈકાલે મંગળવારે મનપાની ટીમ દ્વારા કોલેજમાં સીલ મારી દેવામાં આવ્યું હતું, જેને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડશે। આ બનાવને લઈને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। પોરબંદર અભયમ 181ની ટીમ દ્વારા રાણાવ તાલુકામાં 2 અલગ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને મહિલા સંબંધિત કાયદા, ઘરેલુ હિંસા અધિનિયમ તેમજ પોક્સો એક્ટ અંગેની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે 181 મહિલા અભયમ હેલ્પલાઇન તેમજ 112 એમરજન્સી સેવા 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન સહિતની સુવિધા વિશે માહિતી આપવામાં આવી હતી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પોરબંદર તાલુકાના સોઢાણા તથા પેટગડી ગામના ખેડૂત મિત્રોને જિલ્લાની અંદર તાલીમ ઘટકની કામગીરી અન્વયે પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉત્સાહભેર હાજરી આપી હતી। તાલુકા પ્રોજેક્ટ મેનેજર ચિંતન ભાલોડિયા તેમજ એગ્રી આસિસ્ટન્ટ રવિદાસ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।